જય માતાજી મિત્રો, આજ તો હવારમાં અમે જતા રહ્યા છીએ કેમ કે બાજરીના કહાણા ભેગા કરવાના હતા કે એને પરથાની જગ્યા કરવાની હતી. તો અમે પૂળા વાળવાનું ચાલુ કરીને શરૂ. અમારા મમ્મી લઈને આવતા હતા મેણ્યું, તો અમે મેણ્યું પથરી અને અંદર કહાણા નાખવાનું ચાલુ કરી દીધું. અમે કહાણા વેણતા હતા બાજરીના. પછી આપણને તો લાજી ભૂખ, તો અમે કહાણું ખાવાનું ચાલુ કરી દીધું. આવી રીતે કેટલા જણે કહાણું ખાધેલું છે કમેન્ટ કરીને જણાવજો. જો આ કહાણાની હાલત શું કરીને ઓછી છે. કહાણા વેણતા હતા મોંથી એક જીવડું દેખાણું. કીધું આ શું? આ જીવડાનું નામ તો નહોતું આવડતું, પણ કીધું વિડીયોમાં તો બતાડવા જઈએ. તમે જો આપણે આ કહાણાનો ઢગો કરી નાખ્યો છે, બધા કહાણા વેણાઈ જશે. रुला दिया आपने, एक आदमी में इतना टैलेंट कैसे होता है? પેલા મજૂરી કરાવીને પછી મેલા ફરવા હું માર કાકો ને અમારે બે ભાઈઓ અમે નીકળી ગયા ફરવા. અમે ચોય ફરવા જશો તમે આગળ જોઈ લો વિડીયોમાં. અમારે જવાનું હતું લગ્નમાં સામઠી. તમે જોઈ રહ્યા છો કેટલો સુંદર મજાનો મંડપ બાંધેલો છે. અને આપણે એમાં એક પતંગ ઉપર નજર પડી. કીધું ઉત્તરાયણ આવી છે શું? ગરમી વધારે પડતી, ઠંડક માટે ફુવારો ગોઠવેલા તો બધા શાંતિથી બેસી જાય. પછી અમે જતા રહ્યા જમણવાળા. ચમ કે આપણે પહેલું જમવાનું કરાયું, તો અમે બધાએ જમી લીધું. ખાવાની મજા આવી ગઈ. હાથ ગયણું લખવાનું ચાલુ હતું. મારે કારણ કીધું કે તમે હાથ ગયણું લખાઈ ગયો, તો એને હાથ ગયણું લખાઈ દીધું. ને આપણે હોપારી ખાઈ લીધી. હોપારી કહીને બહાર નીકળ્યા. મારો ફૂવો ભેગા છે, તો અમે થોડી વાર વાતું કરીને પછી ત્યાં કે હેડો આગળ આવો કે હું તમને સોડા પાઉં. તો અમે નીકળી જઈએ અહીંયાથી આગળ દુકાને પહોંચી જાય. મારો ફૂવે દુકાનવાળાને કીધું જીરા દાવતની સોડા લાવી. ભાઈ તું તારી જીરા દાવતની સોડા લઈને અમે બધા સોડા પી લીધી રે. અમારા ભાઈને ટોકણું તો ખુલતું નહોતું, પણ આના કરીને પાઈએ પછી અમે અહીંયાથી નીકળી જાય. ક્યારે જાય ભલે બસમાં આવ્યું અમારા ચેતન ને અમારા ભાઈ ઊંઝા હતા, તો એને થોડા હેરાન કે અહીંયાથી પછી અમે નીકળી જાય અમારા બાઇક લઈને ઘેર જવા બદલે. ઘેર એને જોયું તો મારા મમ્મી ને મારા પપ્પા ઊંઝા હતો. કીધું આપણે હવે સુઈ જવા જરો. જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં.